રાશિ મંડળની પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે મિત્રો. અલય જેના અક્ષર છે મેષ રાશિવાળા જાતકોને આજે શું થાય તો કામકાજમાં તો સફળતા સારી મળવાની છે. આજે કૌટુંબિક ક્ષેત્રની અંદર જો વાત કરવામાં આવે તો સારી પ્રગતિના યોગ બની રહ્યા છે. ખાલી વાદ વિવાદમાં કાળજી રાખવી પડશે. બહુ દરેક જગ્યાએ જીતી જ જશું એવો આગ્રહ ના રાખો, ખાસ કરી પરિવારમાં. સંતાનની પ્રગતિના યોગ સારા દેખાઈ રહ્યા છે આજે, મતલબ આજનો દિવસ માટે સંતાન પ્રત્યે વિશેષ કાળજી રાખવી પડશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બહુ અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને શેર બજારમાં ખાસ લાભ થાય. સારી રીતે સાચવીને કામકાજ કરવાનું રહેશે. સંયુક્ત મિલકતના કાર્યની અંદર કદાચ કોઈ થોડું અટવાવું પડે, કંઈક સફળતા ન મળે, પણ નવા પ્રલોભનોથી બને ત્યાં સુધી દૂર રહેજો. આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો એ પણ આપણા માટે આજે ખૂબ જ જરૂરી બનશે. મિથુન રાશિ. કચ્છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. કોઈ પણ જૂના પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયત્ન કરજો, પણ એના માટે વડીલના એક સારા સહકારની અને વડીલના આશીર્વાદની તમને જરૂર પડશે. આવકના કોઈ નવા સાધનો મળે, કામકાજમાં ફાયદાના યોગ ખૂબ જ સારા બની રહે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ. ચોથી રાશિ છે કર્ક રાશિ. અધિકારી વર્ગ દ્વારા એક સારી મદદ મળશે આજે. મતલબ તમારાથી જે ઉંમરમાં મોટા હોય એવા લોકો તમને આજે મદદ કરશે, અથવા તો સાથે રહીને કામ કરવાવાળા અધિકારી વર્ગ દ્વારા સારો લાભ થશે. કોઈ પરદેશના કામકાજ કરવાના હોય તો આજનો દિવસ સારા લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. મૂડી રોકાણ માટે સમય અનુકૂળ છે. જે કંઈ કામકાજ કરવાનું હોય શાંતિથી, તમારી કુંડળીમાં પ્રબળ ગ્રહો હોય તો ચોક્કસ એક સારું મૂડી રોકાણ તમને લાભ કરાવડાવશે. કાનૂની કામકાજમાં થોડી કાળજી રાખવી પડશે. આ પ્રમાણે છે કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ. સિંહ રાશિ એટલે મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે સંપત્તિના કામકાજમાં અવરોધ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. મશીનરી વાહનમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. સામાજિક ક્ષેત્રની અંદર માન પણ વધ્યા છે. સંતાન બાબતે સારા કામકાજમાં વિચારી શકાય. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. મિત્રો, મોડી રાતના ઉજાગરા નુકસાન કરાવે, જો ધ્યાનમાં રાખજો. બીજું, રોકાણ માટે સમય મધ્યમ છે. કોઈ પણ રોકાણ કરવાનું હોય સાચવીને કામકાજ કરજો. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જો આપવાની હોય તો આજના દિવસ માટે કદાચ થોડીક મહેનત તમારે વધારે કરવી પડશે. સંતાનો તમારા પરદેશ રહે છે તો પરદેશ રહેતા સંતાન દ્વારા સારા સુખની સંભાવનાઓ અહીંયા દેખાઈ રહી છે કન્યા રાશિના જાતકોને. જય ગણેશ. તુલા રાશિની કરીએ. ર અને ત જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકો માટે આજે નોકરી ધંધામાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. આર્થિક બાબતોની સુખાકારી પણ સારું થાય, સારું કામકાજ મળે. પિતરાઈ ભાઈઓથી થોડો સહકાર આજના દિવસ માટે સારો મળશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય અક્ષર વૃશ્ચિક રાશિના છે. કોઈ પણ જૂની ઉઘરાણી હોય અથવા જૂનું કામકાજ કરવાનું હોય તો આજના દિવસ માટે એને ફરતી રિપીટ કરજો, કારણ કે સફળતા મળવાની છે. શેર બજારમાં પણ સારા લાભની શક્યતાઓ, કુંડળીમાં બીજા ગ્રહો સારા હશે તો ચોક્કસ દેખાશે. કામકાજમાં કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. પણ પરિવારની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે, થોડોક તણાવ, થોડીક અશાંતિનો અનુભવ પણ થાય તો પારિવારિક જીવનની અંદર ક્લેશથી બચીને કામકાજ કરવું પડે. ધન રાશિ. પ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે ધન રાશિવાળા જાતકોને નોકરી ધંધાની અંદર પરિવર્તનના યોગ બની રહ્યા છે. મતલબ કંઈક સારું થવાનું છે આજે. વ્યવસાયમાં પણ કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે. હરીફ વર્ગને સાચવીને કામકાજ કરવું. ભાગ્યોદય માટે તો સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકોની. મિત્રો, પરદેશમાં કોઈ વસતા સ્વજનો હોય અથવા તમારાથી દૂર હોય તો આવા સ્વજનો દ્વારા સારા લાભની શક્યતાઓ છે. સારા સમાચાર કોઈ મળે. મોસાળ તરફથી આજે સારું સુખ મળશે, પણ માન પણ મળશે. અટવાયેલા કામકાજની અંદર રાહત થાય તેવી શક્યતાઓ દેખાય છે. કરવાનું છે શું? વાદ વિવાદ વાળા કોઈ પણ પ્રકારના કામકાજમાં હાચવીને કામકાજ કરવું. ક્યારેક ક્યારેક આપણો કકો હાચવે એવું ના રાખીએ તો મજા આવશે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને આરોગ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે આજના દિવસ માટે. ધંધાની અંદર વડીલોની સલાહ લેજો આજે. એકલા કામ ના કરતા, કારણ કે કદાચ એવું થાય એકથી ભલા બે. ધ્યાનમાં રાખજો. આજે મહેનતના પ્રમાણમાં ખૂબ જ સારું ફળ આજે મળવાનું છે તમને, કારણ કે મહેનત જેટલી કરશો એટલું જ સારું પરિણામ મળશે. સંતાનો સાથે જો સંતાનો મોટા થઈ જાય તો વૈચારિક મતભેદની શક્યતાઓ છે. સંતાન માટે એમ કહેવાય છે કે પ્રાપ્તે તું 16 વર્ષે 16 વર્ષનું સંતાન થાય, 16 વર્ષથી ઉપરની ઉંમર થાય પછી સંતાનોને બને ત્યાં સુધી બહુ સલાહો દે ના કરવી. ધ્યાન રાખીને કામકાજ કરવું. આ તો આપણા પૂર્વાચાર્યો કહેતા હતા એટલે મેં તમને કીધું. સંતાનો સાથે વૈચારિક મતભેદ રહેશે આજે. હવે વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને પરિવારમાં વિવાદથી હાચવવું પડશે. એનો મતલબ એવો થાય કે પારિવારિક વિવાદ તમને ક્લેશ ઉત્પન્ન ન કરાવડાવે, થોડું ધ્યાન રાખજો.
નોકરિયાત વર્ગની જો વાત કરો, ખાસ કરી બહેનોની વાત કરવામાં આવે તો નોકરીમાં જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોય ત્યાં પ્રગતિના ખૂબ જ સારા યોગ બનશે આજે. નાના મોટા રોકાણ પર લાભ કરાવડાવે. જમીનને લગતી વાત હોય, એમાં લે વેચના કામકાજ કરવાના હોય તો સમજી લો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેવાનો છે. જય ગણેશ.